છત્તીસગઢના સુકમામાં નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા. ગૌગુંડામાં સુરક્ષા કેમ્પ સ્થપાતા 29 માઓવાદીઓએ શસ્ત્રો હેઠા મૂક્યા. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. ગંગુડા વિસ્તારમાં સક્રિય 29 માઓવાદી કેડરોએ સુરક્ષા દળોની વધતી જતી સક્રિયતા ને સતત સર્ચ ઓપરેશનથી પ્રભાવિત થઈ ને સામૂહિક આત્મસમર્પણ કર્યું હતું. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આ નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડી મુખ્ય ધારામાં જોડાવાનો નિર્ણય લીધો હતો. આત્મસમર્પણ કરનારાઓમાં 2 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા કુખ્યાત નક્સલી નેતા પોડિયામ બુધરાનો પણ સમાવેશ થાય છે, જે આ વિસ્તારમાં અનેક હિંસક ઘટનામાં સડવાયેલો હતો. પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે આ ઘટનાને નક્સલવાદ વિરોધના અભિયાનમાં એક સિંહાચિહ્નરૂપ ગણાવતા જણાવ્યું હતું કે ગંગુડા જેવા દુર્ગમ વિસ્તારમાં તાજેતરમાં સ્થાપિત કરવામાં આવેલો સુરક્ષા કેમ્પ આ પરિવર્તનનું મુખ્ય કારણ છે. સુરક્ષા કેમ્પ સ્થપાતા માઓવાદીઓના સુરક્ષિત ઠેકાણાઓ ધ્વસ્ત થયા છે અને તેમના પુરવઠા નેટવર્ક પર માઠી અસર પડી છે. પુનઃનાર્ગેમ નવી સવાર અભિયાન અંતર્ગત નક્સલીઓને હિંસા ત્યાગી સન્માનજનક જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ આત્મસમર્પણને કારણે માઓવાદીના દરભા ડિવિઝનને મોટો ફટકો પડ્યો છે અને આ વિસ્તાર હવે નક્સલ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યો છે. રાજ્ય સરકારની છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ અને પુનર્વસન નીતિ 2025 હેઠળ આત્મસમર્પણ કરનારા પ્રત્યેક કેડરને 50,000 રૂપિયાની તાત્કાલિક પ્રોત્સાહન રાશિ અને અન્ય સરકારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ નીતિ હેઠળ તેમને કૌશલ્ય વિકાસ તાલીમ, બાળકો માટે મફત શિક્ષણ અને રહેઠાણ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે, જેથી તેઓ સમાજમાં સન્માનપૂર્વક પુનઃસ્થાપિત થઈ શકે. કેન્દ્ર સરકારે માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદને જડમૂળમાંથી ઉખેડી નાખવાનું લક્ષ્ય રાખ્યું છે. ત્યારે સુકમામાં થયેલું આ સામૂહિક આત્મસમર્પણ નક્સલી સંગઠનોમાં વધી રહેલા અવિશ્વાસ અને સરકાર પ્રત્યે વધતી જનતાની આસ્થાનું પ્રતીક છે. सीआरपीएफ द्वारा जो लगातार कैंप खोले गए, इसके अलावा जो नक्सल अभियान चलाए गए हैं, उसी से प्रभावित होकर ग्राम गोगुंडा में 74 बटालियन द्वारा जो कैंप लगाया गया, उसके बाद जो प्रभाव वहां जनरेट हुआ, उससे दबाव बनकर 29 नक्सलियों ने आज आत्मसमर्पण किया है. ये जो 29 नक्सली है, ये जो नक्सलियों की जो गांव में जो संगठन रहते हैं, जैसे डीएकेएमएस, मिलिशिया, जीआरडी, बाला संगठन, उसके अलावा डीएकेएमएस, ऐसे जो अनेक अग्र संगठन है, उसके ये सदस्य हैं.